ચોમાસું આળસ ખંખેરીને હવે બગડાટી બોલાવી રહ્યું છે। ધોધમાર વરસાદથી બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। સવારથી અસહ્ય બફારા બાદ બપોરે મેઘરાજાએ એવી એન્ટ્રી મારી કે રસ્તા પાણી થઈ ગયા। શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું। સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। જો કે ખેડૂતો વાવણી માટે હજી પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બોટાદ શહેરમાં વરસાદી પાણી રસ્તા પર વહી રહ્યા છે। આ દ્રશ્યો જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદના છે। અહીં પણ ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ। જસદણ, આટકોર, વિરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી। સાથે જ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ તૈયારીઓ શરૂ કરી દીધી। આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને પણ વરસાદથી ભારે ફાયદો થયો છે। અમરેલી જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા। અમરેલીના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જામ્યો। ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણ, રાણીંગપરા, ભાવરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। જાફરાબાદના વડેલી, ભાડા, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। અસહ્ય ગરમી બાદ રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સારા વરસાદથી ખેડૂતો હરખાયા છે, કારણ કે હજી સાર્વત્રિક વાવણી થઈ નથી। તો જ્યાં વાવણી થઈ છે ત્યાં પણ ઊભા પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે। ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસું બેસતા જ મેઘરાજા આક્રમક બન્યા। જિલ્લાના કોડીનાર, ઉનાના ગ્રામ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। આમ જોઈએ તો જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સિઝનનો સત્તાવાર આ પહેલો વરસાદ છે। કોડીનારના ડોળાસા, વેડવા, બાવાના, પીપળવા, કડોદરા સહિતમાં વરસાદથી ઠેર ઠેર પાણી વહેવા લાગ્યા અને આહલાદક વાતાવરણ સર્જાયું। ઉનાના કેસરિયા, સીમાસી સહિતના ગામોમાં પણ વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ભરૂચમાં સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ। વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાએ ધબધબાટી બોલાવી। શહેરના શક્તિનાથ કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના કારણે ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। શહેરના ફુરજા રસ્તા ઉપર પાણીની નદીઓ વહેતી જોવા મળી। ગોઠણસમાં પાણી ભરાયા। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ। સુરેન્દ્રનગરમાં હજી તો ચોમાસું બેઠું નથી, ત્યાં જ ચુડાનો વાંસલ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો। પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા ચેતવણી અપાઈ। ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની જોરદાર આવક થઈ અને ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો। ચુડા અને ગોખરવાડા ગામના લોકોને નીચાણવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ન કરવાની ચેતવણી આપવામાં આવી। તો આ તરફ હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરી, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। ગીર સોમનાથ, અમરેલીમાં ભારે આગાહી કરાઈ છે, તો નવસારી, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે। દાહોદ તથા છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના છે।